ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 7 વાગ્યા જાય શકલીના ઘેરા જાય. અને હું આવ્યો તો મગનું નિરીક્ષણ કરવા. સવારમાં ઉઠીને પરબર ચા પાણી પી આપણે દવા છાંટીને જ બીજો દિવસ છે જોઈ લે. મેં કીધું હું હકીકત પણ સવારમાં કંઈ બધી ખાસ જીવાત ન હોય. જરાક તડકો તપે ને એટલે ઓટોમેટિક જમીનમાં જે હતાણી હોય ને એ ડાયરેક્ટ મગના છોડવા ઉપર આવી જાય. હું ત્યાં એને રસાઈ જડે ચૂસવા અને તડકોય ના લાગે. અટાણે બધું મેં નિરીક્ષણ કર્યું નથી હું કંઈ ખાસ દેખાતું. કોક લીલી પોપટીને સફેદ માખી ઉડે છે, બાકી ત્રીપ તો ક્યાંય નથી દેખાણી. હું 2-3 ઠેકાણે જોયું પણ આ પાન આપણે કોકડાવા માંડ્યા એટલે હશે તો ખરી. એટલે રિઝલ્ટ મળ્યું છે દવાનું. 100% નહીં પણ 40% લેખીએ આપણે. કારણ કે અટાણા જમીનમાં હાવ જીવાય જ છે. એક ફેર સાટી મરી જાય, પાછી વળી બીજે દિવસે વળી આવી જાય આડાવરીથી ગમે ત્યાંથી. એટલે જે આપણે થોડાક દી રાહ જોઈ, બે દી થયા ને, હજી 2 દી રાહ જોઈ પછી હું લાખીએ ને તો હજી એક છંટકાવ કરી નાખ્યો. અને આજે આપણે જવાનું છે સંજયભાઈ વાળું જીરું ઉપાડવા. થોડુંક ઓલું કાલના વિડીયોમાં તમને બતાવ્યું હતું. આતરી ભેર પાકી ગયું ને, ઓરનું હેઠા ભેર 2 ક્યારા જેવું ઉપાડું. અને એક ગરકી જરાક ઓલા ભરતભાઈ વાળા જીરામાં જરાક ગરકી રહી ગઈ વચમાં, એકાદો ફેરો તો એ બધું ઉપાડું. એવું બધું કરવાનું હોય. આજ મજૂર કોઈ આવ્યા નથી એટલે ભાગદોડ નથી સવારમાં. નકર એ હોય ઉઠીને વાં મૂકવા જવાનું. એટલે આજ નિરાતવાનું છે. હિરાવીને જાઉં થોડુંક જ ઉપાડવાનું છે, ઉપડી જશે બપોર થાય ને દાદા. તો વિડીયોમાં બને રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. કાલ બપોર પછી આપણે મગમાં રખોલો રાખ્યો નથી, ડાયરેક્ટ જોખાવાળી વૈયા ગયા હતા ઉઠીને ચા પાણી પીને. હવે બહુ કાપતી નથી, વાંધો નથી. હવે શું છે કરજનભાઈને ઉગે છે એને કાપતી હશે. અને ટૂંકમાં હવે ઘણા બધા વાવેતર થઈ ગયા છે એટલે ભાગ પડી જાય. બધે પર થોડી ભાગમાં આવે. થોડાક દી હું એકલો જ હતો એટલે બહુ હેરાન કર્યો, પણ હવે વાંધો નહીં આવે. જો આપણે મગમાં હજી 3-4 દી દવા ના છાંટી હોત ને તો બધા મગ આ પોઝિશનમાં આવી જાય. જો આ ટૂંકમાં ચૂહી ગઈ ત્રીપ જ, બીજું કંઈ વાંધો નથી એને. હવે આમાંથી નવું કમરું ઘડીકમાં નીકળે નહીં. જે ઓલો નવું કમરું નીકળવાનું હોય ને એ સ્લીપના લૂંદા હોય એટલે રસ પીસા રાખે. જ્યાં કૂણો ભાગ હોય ને ત્યાં વધારે એટેક કરે. એટલે એવા સારું આપણે વહેલે દવાનો રાઉન્ડ માર્યો, પણ હજી એક મારવો જોઈએ. જ્યાં સુધી વાતાવરણ લૂ નહીં મળે ને ત્યાં સુધી સ્લીપ જાહે નહીં. આવું બધું છે. આવી કંઈક આયરું દેખાય. ક્યાંક વધારે એટેક છે ને ત્યાં સૂઈ ગઈ. હાલો તો હવે હિરાવી અને જાય જીરું ઉપાડવા. અહીંયા તો હવે આગળ કંઈ કરવાનું થતું છે નહીં. હાલો સંજયભાઈ વાળા જીરામાં આપણે એકલાવીને શ્રી ગણેશ કરી નાખ્યું. બાકી તો હજી કોઈ આવ્યું નથી. બાપુ સાંજે વયા ગયા તો રામધૂનમાં એટલે એ આગળ ઉઠા હે. હવે આવે તો ભલે મોડે રાખ. અને ત્યાં જો સવારમાં કાલ બપોર પછી આવે તો નામે પીરકાવે. ત્યાં વરી લીલું લાગે સવારમાં થોડીક વાર. પણ હવે છે ને આ એક ઉકલ ક્યારો છે ને એ આજ ઉપાડ લઈ પછી 2 દી જાળવી અને આખું ખેતર કામ લઈ નાખી. અને આ ટકમાં ઉપાડવામાં વાર લાગે. કાલે મેં કીધું હતું ને ઘાટું છે, ફૂટ્યું નથી બહુ, પછી એ ઘાટું જો આવું ઝીણું એટલે આ ખોટી પાવાનું છે. ઘડીકમાં ખૂટીએ નહીં. ઘાટું છે પછી ધોખાવાળી જેવો પાથરો નહીં થાય, કારણ કે ફૂટ્યું નથી ને. ધોખાવાળીનું ફૂટ્યું બહુ એટલે પાથરો આમ ઉભારો દેખાય જરા. હાલો તો મંડાઈ રહી ઘડીક વાર. લગભગ થાય કલાક દીવું થાય એકલાને. 2 જણા હોય તો વાર ના લાગે. આ ખૂણાનો કેરો છે ને હા સુકાઈ ગયો. ત્યારે બપોર પછી હાથમાં નથી આવે ખીરે. હાડા ક્યાં સંજયભાઈ વાળા જીરામાં નિવેશ કરી દીધો. એક ચારો પુગાડી દીધો હે. અને વાંચે બાપુ આવી ગયા મોડા. મુહૂર્ત હસવાઈ ગયું કા હજી વાર છે. જરાક કાસું પડે. અને હવે જો ઓલા પડામાં જરાક ટકેડી રહી ગઈ દેખાય. હા હવે એ ઉપાડ લઈને તો ભેગું સુકાઈ જાય તો પછી કાઢવામાં વાંધો ના આવે. નકર કાઢવામાં એ દાણો લીલો રહી જાય ને એટલે એનો ભેજ ઉકળ દાણો સૂવી લે એટલે પછી
બધું જ ભેજ પકડી લે એટલે એને છે ને એ છોટા પીડાના આડાવરા રહ્યા રાખેલ છે ને બધા ઉપાડી લેવા છે. અને મારે જવાનું છે ગામમાં મિની ટ્રેક્ટરનો જે ટોળી જોડવાનો પાટલો ફાટી ગયો ને એ લગભગ મહિનો દીધે નવો આવર પીડ્યો ગામમાં ફિટ કરાવવા જવાનો ટાઈમ નથી મળતો. આજ બધું વેરા જેવું છે ને ટાઈમ ચોટાડી આવ્યો પાટલો હેરો તમે કરી લેજો બહુ વહેલા આવ્યો તમે. બપોરના 12 વાગ્યા છે વાંથી આપણે થોડુંક જીરું ઉપાડી અને આપણું મિની ટ્રેક્ટર ગામમાં ટૂંકમાં પાટલો નવો ફિટ કરાવવા ગયો હતો પણ લાઇટ વહી ગઈ હતી. એમાં જે ખાપિયા રાખવાની પીનું ચડાવવી પડે ને પણ લાઇટ વહી ગઈ હતી એટલે વાર લાગે એમાંથી. પછી ટ્રેક્ટર મૂકી આવ્યો આવતો રહ્યો હાંજકના જાખું તો લઈ આવજો થઈ ગયા ત્યાં. અને આની કોઈ આજે સવારમાં પાછું રચીભાઈ જો મગનું વાવેતર કરી દીધું હોય થોડું ખાલી હતું એમાં. અને આ બાજુ હાર્વેસ્ટર આવી ગયું કિશનભાઈને ઘઉં કાઢવા એટલે આપણે જઈએ કિશનભાઈના ઘઉં ધારા જોઈ કેવા ઘઉં નીકળે શું છે એ બધું. આજ બીજું કંઈ ખાસ કંઈ કામ નથી ગુમરા જ દેવાનું છે આખો દી ના આજ પોરા જેવું છે. ચકલીનું રખોડું નથી રાખવાનું જીરું નથી ઉપાડવાનું પોરો ખાઈ લઈને ઉકલે હાલ જ જાય જરાક વિડીયોમાં બન્યા રહેજો. અમુકને એવો હરખ કટર જોવાનો હતી પાણી વારતા વારતા પાણી મોટર બંધ કરી દીધી જોઈ લેવાની હામદભાઈ કે કટર આવ્યું આ તો તમને દેખાય 39 નંબર મગફળી રચીભાઈની આજ લગભગ 28 દિવસ થઈ ગયા વાવણું કર્યું ને ફૂલ ખીલી જાય લગભગ 3 પીવી છે ને વધવા જ નથી જતી 39 નંબરમાં એ વાં આવ્યું કટર આવ્યું હો હાલો જોઈ આવી કોઈ જોયું નથી ને મોર આવું હતું નહીં ને તો થયો તેથી મગ પાઈ લીધા કેટલા રહ્યા કોથળી રાખી ખબર પડે બરાબર દેખાય કોથળી હા ક્યાં આવ્યા બોમ્બે તો ગોવા જાવ એની તો મૂકો અટાણે થોડો ગાર છે હવે શું થાય કારણ કે છે ને અવરિયું મળી ગયું ને ઘાર છે પુતરિયા લગભગ આવી ગયા જોવા આવે ડીગલો ખરા ને ખબર પડે. રચીભાઈ ક્યાં મગ ગયા હોય ક્યાં મગ ક્યાં આવ્યા મગ ટિકટોક કન્ડિશન વાળા આવ્યા ભાઈ ટિકટોક બાપા આવ્યા કેટલા બાપા ભીડભાઈ પુતરીઓ આવી કાર બહુ હે ને એક યાર લઈએ એટલે 14 ફૂટ લઈએ વેરવી નહીં આવે વિડીયો ઉતાર આગળ કાઢી
ભાઈ પણ કાઢવો હોય તો કોન્ટેક્ટ કરજો કા ખાઈ જાય કોઈને ઘણું કે ભોણી થઈ રહી હા કાયદા મેથીન બધું નીકળે મેથી ચણા ચણા નહીં રાયડો મેથી ને ઘણો પણ કાઢવો હોય તો કોન્ટેક્ટ કરજો નેવરથી ભાઈ ચતરીએ ને ચતરીએ હા નાખી દે સંભાળ આવો તું શું માનવા આવ્યો હોય એને પકડીને ઉભો ઘણા ઘણા આવા જઈએ અરે ચોખ્ખા આવ્યા શું કે હમદભાઈ ચોખ્ખા નથી ઘઉં છે ભરી કે ચોખ્ખા ભારી છે હા એમ કયો કુતરિયા નથી ચોખ્ખા ભારી છે કે જોયું નથી ને આ બધું એમ કે ચોખ્ખા ભારી છે ચોખ્ખા નથી ઘઉં છે હાલો રૂંઢાના 5:30 વાગી ગયા ને બપોરે આપણે ઘઉં કિશનભાઈના નીકળી ગયા તે પછી પાછો કંઈ વિડીયો બનાવવાનો વેત આવ્યો નથી બપોર પછી પાછો વયો ગયો તો ગામમાં આપણે મિની ટ્રેક્ટરમાં પાટલો ફિટ કરાવવા દીધો તો થઈ ગયો તો લેવા અને એવો પાછો વિડીયો તમને બતાવતા ભૂલી ગયો એવો પાટલો ફિટ કરાવ્યો નહીં અને અટાણે પછી આવ્યો તો આપણે બાગવારી વાડીમાં ઝટકા દોરી અને આ પાછળની તો લાકડી નથી લીધું હવે હકલ લઈ હવે અહીંયા કંઈ કામ છે નહીં રોગે તડકાનું પડી જાય તે હકલ જ મૂકી દઈ ને તો આવતા વર્ષે વળી કામ આવે બે 3 વર્ષ હાલે જ આ સુઈને મૂકી દઈને તો તડકામાં તો 2.5 વર્ષ મને પ્લાસ્ટિક ખડી જાય વારાને તો કંઈ ન થાય તો આ બધું હકલ મૂકી દઈ અને તારાવાડીમાં આખેમાં હે ભાજીમાં જીરું ઊભું હે બે દી કશી એને હકલ લેવું તો તમને ઘેર જઈને બતાવું ટ્રેક્ટરનો પાટલો ફિટ કર્યો નહીં મિત્રો આપણે આ પાટલો ફિટ કરાવવા લઈ ગયા હતા ટ્રેક્ટરને ગામમાં એનું કારણ છે 2 ફેર આપણે ઓલો જૂનો પાટલો હંધી લીધો હતો અહીંથી આમને ચીરાઈ ગયો હતો અને અહીંથી ચીરાઈ ગયો હતો એટલે બધું હવે જાજી વાર હંધાવ્યો ને ક્યાંક અત્યારે રસ્તામાં તૂટીએ ને તો હેરાન કરે હાલતો તો બધું હવે બદલાવ નાખે 2 ફેર આપણે હંધી લીધો અને આપણામાં હાકરું નથી હાકર રાખવામાં શું છે કે આપણે ગોળ લોઢીવાળું હાથી છે ને વાવણું કરવામાં જો હાથી હેઠું કરીને તો હાકરું ટાઈટ થઈ જતી હતી અને જો હાકરું ઢીલી રાખી તો આ ટાયરમાં અડી જતા હતા ખાપિયા એટલે હાકરું કાઢી અને આ પાટાનો જુગાડ કર્યો હવે તો પાટામાં અહીંયા ગાળા પડી ગયા વધારે એટલે આમ શક થાય નકર હલતું નહીં જરાય જે આપણું હાથીડું હોય ને એ હાથીડું ફિટ થાય પછી આમ કે આમ હલે નહીં જરાય એમાંથી બધું સ્ટેરિંગમાંથી કંટ્રોલ કરવાનું રહીએ થોડોક ટાઈમ અઘરું લાગે વખેડું આખું પણ ફાવી જાય ને પછી વાંધો ના આવે આ જો પીનું નવી છોટાડીને જરાક સાલ ઘટી ગઈ નકર સાલ જૂની પીનુંમાં વધારે હતી કારણ કે આ ગાળામાં પીનુંમાં ઓલા ગળા આવી ગયા હોય ને જૂના પીનુંમાં આ નવી પીનું છે એટલે થોડોક ટાઈમ વળી સાલ ઓછી થઈ ગઈ થોડોક ટાઈમ આખ્યું એટલે વળી પીનમાં સાલ પડી જાય એટલે હાથી હલબલ છે થોડું આવું કંઈક છે પાટલાનું કામકાજ હવે કીવો હાલે કંપનીનો જ છે મહેન્દ્રાનો પણ સહેજ ઈંચક ઓલાના નીચે આવ્યા હતા એટલે વળી પાછું અહીંથી કટિંગ કરી અને પછી હોલ ઉપર લીધા ને ઓલા હોલ નહોતા મળતા ન્યાય આપણે બોલ બહુ ઉરી જતા બધા અખતરા કરી લીધા લોકવાઇસર રાખ્યા હતા પછી ઓલું કેમિકલ આવે આટામાં મારવાનું એ માર્યું હતું કોઈ રીતે બોલ રહેતા જ નહીં ઉરી જતા પછી બધા બોલ ટાઈટ કરી અને ઊભો કિલો વેલ્ડિંગ મારી દીધો એક કંઈ બોલ ઉરે જ નહીં એવું બધું હે તો આ સાથે જ આપણે વિડીયો પૂરો કરી નાખી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો